कुछ दिनों पहले वडोदरा में कपड़े के व्यापारी आशीष अग्रवाल पर जानलेवा हमला करने का मामला सामने आया था। इस पूरी घटना के सीसीटीवी फुटेजेस भी सामने आए थे। तब इस मामले में पुलिस की ओर से 4 आरोपियों की गिरफ्तारी कर ली गई है। आशीष अग्रवाल पर हमला करने वाले गोविंद भरवाड़, जयेश भरवाड़, परमजीत सिंह चौहान और रतन देवासी की गिरफ्तारी हो चुकी है। दरअसल व्यापारी की ओर से अकोटा पुलिस थाने में शिकायत दी गई थी, जिसके बाद आरोपियों को पकड़ लिया गया है और इस मामले में आगे जांच जारी है। બનાવનો એવું કેસ છે કે મેં કપડાનો વેપાર કરું છું 36 જવાહરનગર સોસાયટી પેટ્રોલ પંપ વાસનાબાઈલી એરિયામાં અને આજથી 1.5 વર્ષ પહેલાં પરમ ચૌહાણ કરીને વ્યક્તિએ મારાથી કપડાં ઉધારીમાં લઈ ગયેલો। એક મિત્રતા તરીકે મેં એમને કપડાના ઉધારીમાં આપેલા તો પૈસાની માંગણી મેં વારંવાર કરતા છતાં 1.5 વર્ષની અંદર એમને મને ખાલી મહિના 1.5 મહિના પહેલાં 3000 રૂપિયા આપ્યા। ગઈકાલની સવારે મેં એમને ફરી એકવાર ફોન કર્યો, જે મેં ઘણીવાર એમને 100-150 વખત ફોન કર્યા હશે, તો એમાં એને મને સીધી રીતે જવાબ ના આપ્યો। મેં એને રિસ્પેક્ટફુલી વાત કરી કે ભાઈ મારા પેમેન્ટ તું પતાવ, બહુ ટાઈમ થઈ ગયો છે, તો એને મને માં અને બેન સુધીની ગાળો બોલી। એના પછી એ ગુસ્સામાં મેં બી એને અમુક શબ્દો બોલ્યા, મોટા અવાજોમાં વાત થઈ ફોન પર મોર્નિંગમાં। પછી સાંજે આ વાત ફોન પર બપોરે 12 વાગ્યાની આસપાસની વાત છે। પછી રાત્રે એને 8 વાગ્યાની આસપાસ ગદાપુરા વાસનાબાઈલી એરિયામાં જે આવેલો ગદાપુરા 4 રસ્તા પ્રથમ કોમ્પ્લેક્સની બાજુમાં હું ઊભો હતો મારા મિત્રો જોડે અમુક, તો ત્યાં એ 5-6 વ્યક્તિઓ ભરવાડોને લઈને જયેશ ભરવાડ, ગોવિંદ ભરવાડ અને પરમ ચૌહાણ, બીજા 2-3 વ્યક્તિઓ જેમનું નામ મેં ઓળખતો નહીં, એ લોકોએ મારા પર મારવાનો અટેક કર્યો અને મને માથામાં ઈજા પહોંચાડી। એના લીધે મારા માથામાં 3 ટાંકા બી આવેલા છે અને બધું વિડીયો સીસીટીવી ફૂટેજ બધું જ અવેલેબલ છે। એ લોકોએ મારા હાથથી બનાવ કર્યો, વિડીયો રેકોર્ડિંગમાં છે સાહેબ। એને મારા પર અટેક કર્યો, એ ટાઈમ પર મારી આંખો બંધ થઈ ગયેલી। એ લોકોએ મારા માથામાં એક લાકડીથી વાર કર્યો છે, એ વિડીયોમાં દેખાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।